અમદાવાદના 12 શિક્ષક 3 થી 6 મહિનાની રજા પર એક દંપતી સહિત 10 શિક્ષકો વિદેશ ચાલ્યા ગયા। 90 દિવસથી વધારે સમય રજા પર રહેલા શિક્ષકોને છૂટા કરવામાં આવશે। આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી। ભાજપે કોંગ્રેસ પર લગાવ્યો આરોપ। કોંગ્રેસ શેરબજારને ખતમ કરવા માંગે છે। ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે હિન્ડનબર્ગ રિપોર્ટને લઈને આપ્યું નિવેદન। જમ્મુ કાશ્મીરમાં અનંતનાગમાં ત્રીજા દિવસે પણ સર્ચ ઓપરેશન યથાવત। અત્યાર સુધીમાં 2 જવાનો થયા શહીદ। ઉધમપુર કિશ્તવાડમાં પણ છુપાયા છે આતંકવાદીઓ। બાંગ્લાદેશના પ્રદર્શનકારીઓએ 1971ના યુદ્ધ સંબંધિત રાષ્ટ્રીય સ્મારક તોડી પાડ્યું। ભારત મુક્તિવાહિની સેનાની જીત અને પાકિસ્તાનની સેનાની હારનું પ્રતીક હતું આ સ્મારક। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાના વિરોધમાં ભારત સહિત કેનેડા, અમેરિકા અને બ્રિટનમાં પણ વિરોધ પ્રદર્શન। હિન્દુઓ ઉપરાંત ખ્રિસ્તીઓ અને યહૂદીઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા। ટોરેન્ટો, ન્યૂયોર્ક, લંડનમાં યોજાયા દેખાવો।